એટલે જેવી રીતના અહીંયા એવું મીઠું થઈને વસ્તુ અમે ભગવાન રહીએ અને અમને એવું વરરાજ્ય અમે બધાને અમે સંપીને રહીએ ને સારી રીતે રહીએ તો ભગવાન અમને એવી અમે તારી જોડે પ્રાર્થના કરીએ છીએ. હવે ચમચીનું પાણી દાડમ પર મૂકી દે અને પછી મને આપી દે. ભગવાન હવે પહેલાં ગણપતિ દાદાની પૂજા કરીને તો ફૂલ લઈ લે હાથમાં. ઓદરાય સકલા જગતિત્રાય નાગાની નાથિત યજ્ઞ વિભૂષિતાય ગૌરીશુતાય ગણનાથ નમો નમસ્તે. બેઠા બેઠા તેની ચડાવી દે. જઈ પડે તો એવું વિચારતા ને કે અહીંયા પડી તઈ પડી બધું ભગવાનને પડશે, ચિંતા નહીં. હવે સત્યનારાયણને એક લઈ લો પાછું. ઓમ વાસુદમ વાસુદમ. ભગવાનની અહીંયા આગળ જો મૂક્યા છે આપણે. ભગવાનને આમાં તમે નિહાળ્યા કરો. લાલજી ભગવાન છે, સત્યનારાયણ છે, ગણપતિ દાદા છે, એ તમે બે આંખોથી તમારે જોવાના છે. આવેલા બ્રાહ્મણો શાંતિના પાઠ કરશે. બધા દેવોને આપણે બધાને બોલાવવાના છે. હવે ઘરે આપણે કંઈ આવકાર આપીએ, આપણે માસી આવ્યા છે તો આપણે આવીએ તો સવારે જ ખાવાનું પાવાનું ચા પાણી બધું આપણે આપ્યું ને આપણે હે ને, તેવું હવે ભગવાનને આપણે બોલાવીએ છીએ. બરાબર, તો ભગવાનને આપણે બોલાવીએ છીએ તો ભગવાનની આગળ આપણે તમારે સ્મરણ તમારે ચાલુ રાખવાના. બરાબર. યા શ્રી સ્વયં સુકૃતિનામ ભવની સ્વલક્ષ્મી પાપાત્મન કૃતિ દેયામ હૃદયેષુ બુદ્ધિ શ્રદ્ધાસકં કુલજનમ પ્રભવસ્ય લજ્જા તામ તમ નતામ સ્વપરિપાલ દેવી વિશ્વમ કિમ વર્ણયામ તવ રૂપમ ચિંતન્યમેતત કિમ ચાતિરવિર્યમ સુરક્ષકારી ભૂરી કિમ ચા યથા જ્ઞાનમૃતોપચાર દ્રવ્યમ કૃત પૂજન ખ્યાન ભગવાન ગણપતિ સત્યનારાયણ પ્રિયતાન. મેથી રાખવાનું છે. તમે ગુરુ છો જે કયો એ માનવાનું ને. હા, ગુરુ કે માને સાચી વાત છે. બે કે તો બે જ કે સાચી વાત છે. જો હવે આપણે એની અંદર બધું જ આપણે પાના બાના વરાહેનમ કૃષ્ણમ શતબાહુનામ. આ ભૂમિમાં તમે ચોખા મૂકીએ ને એ હવે કલશને સંસ્થાપિત કરવાનો. કલશને અહીંથી લાવી અને અહીંયા મૂકવાનો છે. એવું હેમ રૂપાદિ સંભૂતમ તામ્રજનમ સુતરમ નવમ કલશમ ધોત કલ્પાસમ ચિત્રમ વર્ણમ વિવર્જિતમ. હવે અંદર પાણી જીવનમ સર્વજીવાનામ પાવનમ પાવનાત્મકમ યમ સર્વ ઔષધીનામ તજ્જનમ પુણ્યાહમ. સૂત્રમ એટલે આ સૂત્ર બાંધી સૂત્રમ કાર્પાસસંભૂતમ બ્રહ્મણમ નિર્મિતમ પુરમ येन બંધન જગત સર્વવેષ્ટનમ કલશચ્ચે દેવે ભયા પૂર્વતો જાતા દેવે ભયં સુરૈવ સતમ ચ ચારુભ્રો જીવનમ જીવનાયકમ દુર્વે હતમૂલે સંકુલે સતમૂલે સંતાગુરે સતમ પાતકમ સહંત્રીમ શત આયુષમ વર્ધનિમ. પુષ્પરિત્વે નાખ્યા છે ને અંદર આપણે વિવિધ પુષ્પ સંજાતમ દેવાનામ પ્રેતિ વરદનમ ચિત્રમ યદ્રકાર્ય સંભૂતમ કલશમ પ્રતિપાપ્યહમ. ધાન્ય ઔષધિ ચોખા નાખ્યા ને ધાન્ય ઔષધિ મનુષ્યાનામ જીવનમ પરમં સુતમ ક્ષિપ્રમ યત્ર કાર્ય સંભૂતમ કલશમ પ્રતિપાપ્યહમ. પૂગીફલ. પૂગીફલ એટલે ખબર છે તને? આપણે સોપારી નાખી ને હે ને, પૂગીફલ કહેવાય. ઓકે. પૂગી ફલ દિવ્યમ પવિત્ર પાપનાશકમ પુત્ર પત્રાદિ ફલદલમ કલશમ પ્રતિપાપ્યહમ. હવે હિરણ્ય અંદર જે છે ને હિરણ્ય પૈસા મૂક્યા ને દક્ષિણા કહેવાય. કેમ રૂપિયા ભાગ્ય દ્રવ્ય સમર્પયામી. હવે ખબર પડી કઈ છે સૌભાગ્ય દ્રવ્ય કઈ છે? અંદર છે સૌભાગ્ય દ્રવ્ય. તો આ બધું જ છે ને સૌભાગ્ય દ્રવ્ય બધું ઉપર ચાલી દે. જો આને પેલા છે ને અક્ષરદાન કહેવાય. હે કે હવે ખબર પડી ગઈ ચોખા ને બધું ચડાવી દે. લૂછી નાખ, ધોઈ નાખ અને લૂછી નાખ. અંદર ધોઈ નાખ. વોશ બેસિનમાં તારું છે ને 1 લીલાયન્સી નંબરનું વોશ બેસિન એમાં ધોઈ નાખ. બ્રહ્મને નમઃ. એક ચમચી ભરીને પાણી મૂકી આપવાનું. ફરીથી પાછું ઓમ રેમ પ્રાણાય નમઃ, રેમ અપાનાય નમઃ, રેમ વ્યાનાય નમઃ, રેમ ઉદાનાય નમઃ, રેમ સમાનાય નમઃ, રેમ
પેલી બાજુ હા તું ડાબુડી લાગે છે ને હે ને ડાબુડી છે ને એટલે ખબર પડી ગઈ મને ઓમ દેગાનદિયા ગિરિયા વિષ્ણુ પદાનિ ચ તેનાયુક્તમ પ્રમાણેનમ દીર્ઘમાયુરસ્તુ ભવન્તુ ભુવન્તુ પુણ્યમ પુણ્યાહ દીર્ઘમાયુરસ્તુ હવે પેલાને આપી દે કાર સરસ ને ચીલુનો વારો આવ્યો. નારિયેલથી પકડજે નારિયેલ પકડજે આમ નારિયેલ પકડ બસ દીર્ઘા નાગા નદિય ગિરિય વિષ્ણુ પદાનિ ચ તેનાયુક્તમ ब्रुवन्तु पुनरापातु स्वतितम् अस्तु ह्रेयसो विद्या विनयो वितं बहुपुत्रं बहुधनं च स्वस्ति न ब्रुवन्तु श्रेयसो विद्या विनयो वितं बहुपुत्रं बहुधनं च अस्तु નૈમિષ સાયણમાં વનમાં રહેનારા સોનકાદિક આદિ ઋષિઓને સંપૂર્ણ પુરાણોને જાણનાર સુત નામના પુરાણિકને પ્રશ્ન કરતા હતા. હે મહામુનિ, કયું વ્રત તથા તપ કરવાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે તે શ્રવણ કરવા અમે ઈચ્છા કરીએ છીએ. આપ અમને તે કહો. સોનકાદિક ઋષિઓનો પ્રશ્ન સાંભળીને સૂતજી કહે છે, કોઈ કાળના વિશે દેવ ઋષિ નારદજીએ શ્રી કૃષ્ણને વૈકુંઠમાં એવો જ પ્રશ્ન કર્યો હતો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જે ઉત્તર આપ્યો હતો તે તમને હું કહું છું, તે તમે સાવધાન થઈને સાંભળો. આ પ્રશ્ન ભગવાનને કરતા પહેલા નારદ ઋષિ એક વખત મનુષ્ય લોકમાં બીજાના ઉપર કૃપા કરવાના હેતુથી આવ્યા. મનુષ્ય લોકમાં અનેક માણસો નાના પ્રકારના કલેશ, અનેક યોનિઓમાં જન્મ આદિ ઘણા જ પ્રકારના દુઃખો ભોગવે છે અને પોતાના કર્મ કરીને કલેશ પામે છે. એવું તેમને ઉત્તમ જોયું. કયા ઉપાય અને ક્યાંથી આ મનુષ્યના દુઃખ કલેશ દૂર થાય એવો વિચાર મનમાં લાવીને નારદ ઋષિ બીજા લોકમાં ફરતા ફરતા વિષ્ણુ લોકમાં ગયા. ત્યાં શુક્લવર્ણ ચતુર્ભુજ અને હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા તથા પગ સુધી લટકનારી અને શોભા આપનારી વનમાળા કંઠમાં ધારણ કરેલી છે એવા સર્વોત્તમ શ્રી ભગવાન શ્રી નારાયણને ઋષિએ તેમની સ્તુતિ વંદના કરવાનો સારો આરંભ કર્યો. નારદજી કહે છે કે વાણી અને મનથી પણ અતીત એવા અંતરશક્તિ સ્વરૂપ તમને નમસ્કાર કરું છું. તમો આદિ મધ્ય અને અંત આ ત્રણ ગુણો વગરના હોવા છતાં ભક્તોની પીડા મટાના અને સગુણને થવાને આપ જ સર્વથી પહેલા છો અને ભક્તોના દુઃખ દૂર કરો છો. આ પ્રમાણે નારદ ઋષિએ કરેલી સ્તુતિ સાંભળીને ભગવાન શ્રી વિષ્ણુ નારદજીને કહે છે કે હે નારદ ઋષિ, તમે શા હેતુથી રાખીને અહીંયા આવ્યા છો અને તમારા મનમાં જે કાંઈ હોય તે મને કહો, તેનો હું ઉત્તર તમને કહીશ. એવું શ્રી ભગવાનનું કહેવું સાંભળીને નારદ ઋષિ કહે છે કે હે પ્રભુ, મનુષ્ય લોકમાં બધા જ મનુષ્યો અનેક કલેશયુક્ત એવી અનેક યોનિઓમાં ઉત્પન્ન થઈને પાપ કર્મથી રચી પચી રહેલા છે. હે પ્રભુ, તે માટે મનુષ્યના દુઃખ જે કોઈ સહેલા ઉપાયથી શાંત થાય એવો ઈલાજ આપની કૃપા મારા પર હોય તો હું આપને પાસેથી શ્રવણ કરવા ઈચ્છા રાખું છું. એવા જ નારદ ઋષિના વચનો સાંભળીને શ્રી ભગવાને કહ્યું, હે નારદ, શ્રેષ્ઠ નારદ, તમે ઘણી જ સારી વાત મને પૂછી છે. લોકો ઉપર કૃપા કરવી એવી તમારી ઈચ્છા છે તો જે વ્રત કર્યાથી તમે કહેલા બધા જ પીડાથી મોહથી તમે તે લોકો મુક્ત થાય અને હું ઉપાય કહું છું તે તમે સાંભળો. નારદ ઋષિ ઘણા જ પુણ્ય આપવા વાળું મનુષ્ય લોકમાં અને સ્વર્ગમાં પણ દુર્લભ એવું વ્રત છે. તે મારી સાથે તમારો સ્નેહભાવ હોવાથી હું હમણાં જ કહું છું. સત્યનારાયણનું જે વ્રત ઉત્તમ પ્રકારે અને વિધિપૂર્વક કરવા પછી પણ પરલોકને પામશે. આ જ પ્રકારનું ભગવાનનું વાક્ય સાંભળીને નારદજી પૂછે છે, તે વ્રત કરવાથી શું ફળ મળે છે અને તેની વિધિ કેવી રીતે કરવી? વ્રત ક્યારે કરવું ઉત્તમ પૂર્વ? આ વ્રત કોને કરેલું તે સવિસ્તાર હકીકત મને કહો. ભગવાન કહે છે કે હે નારદજી, આ સત્યનારાયણનું વ્રત દુઃખ શોક વગેરે મટાડનાર અને ધન ધાન્ય વધારનાર એવું ઉત્તમ ફળ આપનાર છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતતિ આપવા વાળું છે, તેમજ પુરુષોને વિજય આપવા વાળું છે. આ વ્રત ગમે તે દિવસે પૂર્ણ શ્રદ્ધાથી કરવું. ઉપવાસ રહીને સત્યનારાયણ દેવનું સાયંકાળ વખતે બ્રાહ્મણ અને પોતાના સગાવાળા ઇષ્ટમિત્રને બોલાવીને પૂજન કરવું. આ પૂજનમાં નૈવેદ્યમાં કેળા ઘઉંનો લોટ સવાયો લઈ તેમાં ઘી ખાંડ નાખી સારો શીરો કરી ભગવાનને અર્પણ કરવો. પૂજન કરનારને ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લોટ લેવો.
ખાંડ ન મળે તો ગોળ લેવી, પણ બધી જ વસ્તુઓ સરખી એટલે સવાઈ ચતુર્થી લેવી. પછી પોતાની શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને દક્ષિણા આપવી અને સત્યનારાયણ વ્રત તથા પોતાના સગાવાલા ઇષ્ટમિત્ર સાથે સાંભળવી. તે જ પછી પોતાના સગાવાલા તથા બ્રાહ્મણોને સાથે ભોજન કરવું. પ્રસાદ લીધા પછી ભક્તિ કરીને શ્રી સત્યનારાયણ આગળ નૃત્ય તથા ગાન કરવું. એવી જ રીતે નદીના તટ ઉપર તથા દેવાલયમાં એવું ઉત્તમ કરીને શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાના ઘરે જવું. આ જ રીતે આ વ્રત ભક્તિથી જે માણસ કરશે તેની મનોકામના સિદ્ધ થશે. આ ઘણું જ કરીને કળિયુગમાં અનેક તહેરની પીડાથી પીડિત એવા લોકોને આ સહેલા ઉપાયથી મોટા દુઃખમાંથી મુક્ત થવા માટે ઘણો જ સરળ ઉપાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે દેવાગંડે સત્યનારાયણ કથાનો પ્રથમો અધ્યાય સંપૂર્ણ. સત્યનારાયણ બીજી એક કથા કહું છું કે પૂર્વ રમણીય એવા કાશી ક્ષેત્રમાં રહેનારો એક બ્રાહ્મણ અત્યંત નિર્ધન હતો. ભૂખે અને તરસથી પીડાયેલો તે બ્રાહ્મણને આકુળ વ્યાકુળ થઈને રોજ કાશી ક્ષેત્રમાં ફરતો. એ દુઃખી બ્રાહ્મણને બ્રાહ્મણ જે પ્રિય છે એવા શ્રી ભગવાને જોયા. તેથી ભગવાને પોતાનું રૂપ બદલીને ગરડા બ્રાહ્મણનું રૂપ લઈ તે દરિદ્ર બ્રાહ્મણને પૂછે છે, હે બ્રાહ્મણ, તું અત્યંત દુઃખી એવો તું આ પૃથ્વી ઉપર શાનો ફરે છે? હું તારું વૃતાંત સાંભળવા ઈચ્છા કરું છું. માટે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તે મને કહે. ત્યારે દરિદ્ર બ્રાહ્મણ કહે છે કે હું ભિક્ષા માંગવા સારું પૃથ્વી ઉપર ફરું છું. માટે મારો જ દરિદ્ર દૂર થાય એવો કોઈ ઉપાય જાણતા હોય તો કૃપા કરીને મને કહો. એવું દરિદ્ર બ્રાહ્મણનું વચન સાંભળીને ગરડો બ્રાહ્મણ કહે છે કે હે બ્રાહ્મણ, સત્યનારાયણ નામના વિષ્ણુદેવ ઈચ્છેલું ફળ કળિયુગમાં વિશેષ પૂજા કરવાથી આપનાર એ પ્રત્યેક છે. શ્રી સત્યનારાયણ કહે છે, હે બ્રાહ્મણ, તું એ જ સત્યદેવનું વ્રત અને પૂજન સારી રીતે કર કે જેથી માણસ સર્વ દુઃખથી મુક્ત થાય. બ્રાહ્મણનું રૂપ બદલનાર ગરડા બ્રાહ્મણને પછી દરિદ્ર બ્રાહ્મણને વ્રતનું સર્વ વિધાન કહ્યું. પોતે અંતર ધ્યાન થઈ ગયા અને ગરડા બ્રાહ્મણને કહેલું વ્રત હું ક્યારે કરીશ એવી ઉત્કંઠાથી એ દરિદ્ર બ્રાહ્મણને તે વિચારથી આખી રાત ઊંઘ જ ન આવી. બીજા દિવસે સૂર્યોદય થયો ત્યારે દરિદ્ર બ્રાહ્મણને હું આજે સત્યનારાયણનું વ્રત કરીશ એવો સંકલ્પ કરીને તે દિવસે હંમેશના રિવાજ કરતા બ્રાહ્મણને ઘણું જ દ્રવ્ય મળ્યું. એ મળતા જ વાર જ ન કરી તે જ દિવસે બ્રાહ્મણને સગા સંબંધીઓ ઇષ્ટ મિત્રોને વગેરે બોલાવીને શ્રી સત્યનારાયણનું વ્રત કર્યું. એ બ્રાહ્મણને પૂર્વ શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણનું વ્રત તથા પૂજન કરવાથી થોડા જ વખતમાં દરિદ્ર બ્રાહ્મણ દુઃખ મુક્ત થઈને અગણિત સંપત્તિનો માલિક થયો. એવો જ શ્રી સત્યદેવના વ્રત તથા પૂજનનો આ કલિયુગમાં વિશેષ અનુભવ થયો. ના વ્રતમાં એટલું ઐશ્વર્ય આપવા વાળું સામર્થ્ય છે. પછી તે બ્રાહ્મણ દરેક મહિનાના આવનારના પર્વને એના પુણ્યથી એ બ્રાહ્મણ સર્વ પાપથી મુક્ત થઈને અત્યંત દુર્લભ એવો મોક્ષને પામ્યો. જે દર વખતે શ્રી સત્યનારાયણનું વ્રત તથા પૂજન પૃથ્વી ઉપર કરશે તો તે જ વખતે મનુષ્ય સર્વ દુઃખોમાંથી મુક્ત થશે. હે ઋષિ, શ્રી સત્યનારાયણે ઋષિને કહેલા સહેલા ઉપાયથી વાસના પૂરું કરવા વાળું વ્રત તથા પૂજન કહ્યું. તેમ જ મેં આપને કહ્યું. હવે એ સિવાય આપ બીજું શું શ્રવણ કરવા ઈચ્છા રાખો છો? એવું સૂતજીનું ભાષણ સાંભળીને ઋષિ કહે છે કે હે મુનિ, બ્રાહ્મણ મુખમાંથી એ ચરિત્ર આ પૃથ્વી ઉપર કોને પ્રથમ સાંભળ્યું અને કર્યું વગેરે આ વ્રત વિશેની સર્વ હકીકત સંભળાવી અમને ઘણી જ ઉત્કંઠા ઉત્પન્ન થઈ છે અને અમને પણ તે જ વ્રતથી શ્રદ્ધા ઉત્પન્ન છે. એવું ઋષિઓનું વચન સાંભળીને સૂતજી કહે છે કે સે સર્વ મુનિઓ, આ વ્રત પૃથ્વી ઉપર એ પછી કોને આપને કર્યું એ સાવધાન થઈને તમે સાંભળો. પ્રથમ એક બ્રાહ્મણ એક દિવસ પોતાની નીતિ પ્રમાણે પોતાના સગાવાલા ઇષ્ટમિત્ર સાથે નિત્ય સત્યનારાયણ દેવનું વ્રત કરતો હતો. એવામાં એક કઠિયાળો લાકડાનો ભારો માથે લઈ વેચવા એક ઠેકાને આવ્યો. તે માથા ઉપર ભારો દરવાજાના બહાર મૂકીને જ્યાં સત્યનારાયણ પૂજા કરતા હતા ત્યાં ગયો અને ત્યાં તરસ્યો હતો. તો પણ એક ચિત્તે તેને બ્રાહ્મણને કરેલું પૂજન જોયું અને વ્રતની વિધિ પણ જોઈ.
તે બ્રાહ્મણને ઘણા જ આદર ભાવથી નમસ્કાર કરીને બોલ્યો, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, આપ શાનું વ્રત કરો છો અને આવો ક્યાંથી શું ફળ મળે છે તે હે પ્રભુ કૃપા કરીને મને કહો. બ્રાહ્મણનું કહેવું સાંભળીને સત્યનારાયણ દેવનું સર્વ કામના પૂર્ણ કરવાવાળું એવું વ્રત કરું છું અને મેં આ વ્રત કર્યું છે તે જ દિવસે સત્યનારાયણના પ્રસાદ તરીકે મને ધન ધાન્ય આદિ મોટી સંપત્તિ મળેલી છે. આ પ્રમાણે બ્રાહ્મણના મુખમાંથી શ્રી સત્યનારાયણનું વ્રત લાકડાના ભારાવાળાએ સમજી લઈને તે બ્રાહ્મણ આપેલો પ્રસાદ ભક્ષણ કરીને પાણી પીધું અને હરખાતો પોતાના નગર તરફ ગયો. પછી બીજે દિવસે ભારો વેચતા સારું જતી વખતે શ્રી સત્યનારાયણ પાસે ભારાવાળાએ મનમાં સંકલ્પ કર્યો કે આ ભારાની કિંમત શહેરમાંથી મળશે તે બીજે કારણે ન ખર્ચતા તે પૈસા શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરીશ. એવો જ હસી કરીને ભારાવાળાએ માથું મૂકીને અને ચાલતો થયો. એ એક સુંદર નગરમાં કે જ્યાં શેઠ સાહુકાર લોકો રહેતા હતા તે મોહલ્લામાં આવ્યો ને ત્યાં એક શેઠે તેની જૂજ કિંમત મળવાની હતી ત્યારે ભારાવાળાને બમણી કિંમત મળતા જ વાર જ ન કરી આનંદ થયો અને પાકેલા કેળા, ખાંડ, ઘી, ઘઉંનો લોટ વગેરે બધી જ સવા શેર સામગ્રી પ્રમાણે તેને બીજી પણ પૂજાની સામગ્રી લઈને તે ઘરે આવ્યો. સગાવાલા ઇષ્ટમિત્ર તથા બ્રાહ્મણોને બોલાવીને વિધિપૂર્વક આ વ્રત કર્યું. સૂતજી કહે છે કે પેલા ભારાવાળાએ આ વ્રત કરવાથી ધન ધાન્ય તથા પુત્રવાન થઈને તે આ લોકમાં સર્વ સુખ ભોગવીને શ્રી સત્યપુર એટલે કે વૈકુંઠમાં ગયો. એ શ્રી અરે આપને સત્યનારાયણ વ્રતનો કથાનો ઇતિહાસ કહું છું તે તમે સાંભળો. પૂર્વ ઉલ્કામુખ નામનો રાજા પૃથ્વીનું પાલન કરતો હતો. તે જીતેન્દ્રિય સત્યવાદીને દરેક દિવસે મંદિરમાં દર્શને જઈને બ્રાહ્મણે ઘણું દ્રવ્ય આપીને સંતોષ પમાડતો હતો. એ ઉલ્કામુખનો રાજાની પત્ની નામે સાથે ઘણી જ સારા સ્વભાવવાળી કમલમુખ અને સુંદર સતી હતી. તે જ પોતાના સ્વામીની સાથે ભદ્રશિલા નામે નદીના તીરે શ્રી સત્યનારાયણ વ્રત કરતી હતી. એવામાં તે નદી કાંઠે સાધુ નામે એક વાણિયો ઘણો જ ધન અને વેપાર અર્થે ઘણા જ મોતી તેને નદીના કાંઠે જ પોતાના વાહનમાં લગાવીને જ્યાં રાજા રાણી વ્રત કરતા હતા તેની પાસે જઈને વિનંતી પૂર્વક ઘણી જ નમ્રતાથી પ્રશ્ન કરવા લાગ્યો. સાધુ વાણિયો પૂછે છે કે હે મહારાજ, આપ ઘણી જ ભક્તિ સાથે એક ચિતે આ વખતે શું કરો છો એ મને કહેશો એવું હું આપને ઈચ્છા રાખું છું. એવા જ પ્રકારે સાધુ નામે વેપારીનું વચન સાંભળીને રાજા ઉલ્કામુખ કહે છે કે હે સાધુ વેપારી, શ્રી મહાવિષ્ણુનું સત્યદેવ કે જેનો મહિમાનો કોઈ પાર ન આવે તેવા તેજસ્વી છે, તેમનું જ પુત્ર તથા ધન ધાન્ય સંપત્તિ મળે એ હેતુથી મારા સગાવાલા ઇષ્ટમિત્ર સાથે વ્રત પૂજન કરું છું. એવું જ રાજાનું વચન સાંભળીને સાધુ વાણિયાએ ઘણા જ આનંદથી કહ્યું કે આ વ્રતની વિધિ મને પણ સવિસ્તાર કહો. હું નિશ્ચય આપના કયા મુજબ આ વ્રત કરીશ, કેમ કે મને પણ સંતતિ નથી અને આપના કયા પ્રમાણે જો સત્યનારાયણનું વ્રત કર્યાથી મને સંતતિ થશે તો હું ચોક્કસ જ આ વ્રત કરીશ. આમ કહીને વેપાર અર્થે દેશાંતર જવાનું છોડી હરખાતો તે પોતાના ઘરે આવ્યો અને વ્રતનો મહિમા પોતાની સ્ત્રીને કહીને નિશ્ચય કર્યો કે જ્યારે મને સંતતિ થશે ત્યારે હું આ વ્રત કરીશ. એવું જ લીલાવતી નામની પોતાની સ્ત્રીને હે વાણિયાએ કહ્યું. પછી એક દિવસ તેની સ્ત્રી પોતાના ધર્મ પ્રમાણે ચાલનારી એવી પોતાની સ્વામી સાથે તથા હરખાતી ઋતુવાળી થયેલી સત્યનારાયણ પ્રસાદીથી ગર્ભવતી થઈ. તેને 10મે મહિને રત્ન જેવી એક કન્યા થઈ. પખવાડિયામાં જે પ્રમાણે ચંદ્રમા દિવસે દિવસે મોટો થતો જાય તે પ્રમાણે તે મોટી થતી ગઈ. તેનું નામ કલાવતી એવું પાડ્યું. તે પછી સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતીએ પોતાના સ્વામીને મધુર વચનથી કહેવા લાગી કે હે પ્રિય સ્વામી, આપને માનેલું શ્રી સત્યદેવનું આ વ્રત કયા કારણથી કરતા નથી. એવું પોતાની સ્ત્રીનું મધુર વચન સાંભળીને સાધુ વાણિયો બોલ્યો, હે પ્રિય, એ વ્રત આપને કલાવતીના કન્યાના લગ્ન પ્રસંગે કરીશું. આ પ્રમાણે સાધુ વાણિયો પોતાની સ્ત્રીને સમજણ આપીને બીજા નગર વિશે વેપાર અર્થે ગયો
અહીંયા કલાવતી બાપને ઘેરે દિવસે દિવસે મોટી થતી ગઈ. પછી લગ્ન કરાવવા યોગ્ય થયેલી કન્યાને પોતાના બહેનપણીઓ સાથે પોતાના નગરમાં એક દિવસ ધર્મશીલ સાધુ વાણિયાએ જોઈને મુનિમને કન્યા માટે વર શોધવા માટે મોકલ્યો અને કહ્યું, જાઓ આપની કલાવતી કન્યા માટે યોગ્ય ઉત્તમ વર શોધી લાવો. એવી જ આજ્ઞા થવાથી તે મુનિમ કાંચન નામના નગરમાં આવી પહોંચ્યા. ત્યાં એક સુંદર રૂપાળો વાણિયાનો પુત્ર લઈને મુનિમ પોતાના નગરમાં પાછા આવ્યા. ત્યારે ગુણવાન અને સુંદર એવા વાણિયાના પુત્રને તે સાધુ વાણિયો જોઈને પોતાના બધા જ નાતીલાઓને સગા સંબંધીઓ ઇષ્ટ મિત્રને બોલાવીને ઘણા જ હર્ષથી વિધિથી પોતાની કન્યા કલાવતીનું લગ્ન એ ગુણવાન વાણિયાને પુત્ર સાથે કર્યું. પરંતુ એ સાધુ વાણિયો એ કન્યાના લગ્ન સમયે પણ કર્મના અંતરાય કરીને શ્રી સત્યદેવનું વ્રત કરવાનું ભૂલી ગયો. તેને જ લીધે સત્યનારાયણ દેવ તેના ઉપર કૃપાયમાન થયા. આ જ વાતની ઘણા દિવસો વીતી ગયા. પછી પોતાનું કર્તવ્ય કરવામાં ચતુર વાણિયો પોતાના જમાઈ સાથે જ લઈને વેપાર અર્થે પરદેશ ગયો. તે સાધુ સમીપ રત્નપુરી નામના નગરમાં પોતાના જમાઈને સાથે ભારે વેપાર કરવા લાગ્યો. તે પછી ત્યાં ચંદ્રકેતુ નામના રાજાના શોભાયમાન શહેરમાં ગયું. એવામાં શ્રી કરુણા સાગર સત્યનારાયણ પ્રભુએ સાધુ વાણિયાને જુઠ્ઠું બોલનારો જાણીને તેને મોટું દુઃખ તથા બંધન તિરસ્કાર વગેરે ઘણા જ દુઃખ પ્રાપ્ત થાવ એવો શ્રાપ આપ્યો. એટલામાં જ જ્યાં સાધુ વાણિયો પોતાના જમાઈ સાથે રહેતો હતો ત્યાં તે ગામના રાજાનો ખજાનો તોડી ધન ચોરીને લાવીને સાધુ વાણિયા રહેવાના ઘરમાં સંતાઈ રહ્યા. પણ ચોરોને પકડાવવા રાજાના સિપાહીઓએ તેની પાછળ દોડ્યા આવ્યા અને તે જોઈને ચોર જ્યાં સસરો અને જમાઈ સૂતા હતા ત્યાં જ ધન નાખીને ચાના માના ત્યાંથી નાસી ગયા. તે પછી સિપાહીઓએ જે ટેકાને જમાઈ સાથે સાધુ વાણિયો હતો ત્યાં રાજાનું ચોરેલું ધન પડેલું જોઈ એટલે સાધુ વાણિયાન તથા તેના જમાઈને કેદ કરીને બાંધીને લઈ ગયા અને ઘણા જ આનંદથી દોડતા આવીને રાજાને કહ્યું કે હે મહારાજ, અમે બે ચોરને પકડી લાવ્યા છે, તમે જે હુકુમ કરશો તે કરશો. એવું જ સાંભળીને રાજાએ ચોરોને જોવાનો વિચાર કર્યા વગર એકદમ કેદ કરવાની શિક્ષા આપતા જ સિપાહીઓએ તેમને સખત બાંધીને મોટા કેદખાનામાં પૂરી દીધા. શ્રી સત્યનારાયણની માયાથી મોહિત થયેલા ચંદ્રકેતુ રાજાએ કોઈનું કાંઈ સાંભળ્યું નહીં અને ચોરાઈ ગયેલું ધન તો લીધું અને તેની સાથે જ અવિચાર સાધુ વાણિયાનું ધન પણ લૂંટી લીધું. બીજી તરફ શ્રી સત્યનારાયણ શ્રાપથી તે સાધુ વાણિયાની સ્ત્રી પણ ઘણી જ દુઃખ થઈ ગઈ અને પોતાના ગામે પોતાનું ઘરમાં મુકાયેલું ધન ચોરાઈ ગયું. અને સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતી ઘણા જ દુઃખથી અને ઘણી જ તરસથી તથા ભૂખેથી ઘરે ઘરે ફરવા લાગી. તેની કન્યા કલાવતી પણ દરરોજ ઘેર ઘેર ભીખ માંગતી થઈ ગઈ. એક દિવસ તે કન્યાને ઘણી જ ભૂખ લાગવાથી આકુળ વ્યાકુળ થઈને એક બ્રાહ્મણના ઘરમાં ત્યાં જ સત્યનારાયણનું તથા પૂજન થતું હતું. ત્યાં તે તેમને જોયું. આ વ્રત પૂજન જોતા જ તે ઘણો જ આનંદ પામીને ત્યાં બેઠી અને શ્રી સત્યનારાયણની કથા સાંભળીને શ્રી સત્યદેવની પ્રાર્થના કરીને મારું દુઃખ મટેને મારા બાપ તથા સ્વામી મને મળી એવો આશીર્વાદ શ્રી સત્યનારાયણ પાસે માગીને બ્રાહ્મણે આપેલો પ્રસાદ ખાઈને રોજના કરતા ઘણી જ મોડી પોતાના ઘરે આવી. તેને ઘરે આવતા જ તેની માં લીલાવતી કલાવતી નામની કન્યાને પૂછે છે કે હે પુત્રી, તું આટલી રાત સુધી ક્યાં હતી? તારા મનમાં શું છે? કલાવતી કન્યા પોતાની માને ઉતાવળે કહે છે કે હે માં, હું બ્રાહ્મણના ઘેરે મનમાં ધારેલું કામ પાર પાડે એવું વ્રત તથા પૂજન કથા થતી હતી ત્યાં બેઠી હતી. એવું જ કન્યાનું બોલવું સાંભળીને સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતી શ્રી સત્યદેવનું પૂજા કરવાને સારું તાત્પર્ય થઈ. એ જ મહાસતી વાણિયાની સ્ત્રી પોતાના સગાવાલા ભાઈબંધુ સાથે સત્યનારાયણ વ્રત કરવા અને પોતાના સ્વામી તથા જમાઈ પોતાના ઘરે જલ્દી આવે એવા હેતુથી મનમાં ધારીને પૂજન કરવા લાગી. એ જ પૂજન કરતી વખતે સત્યદેવની પાસે હર ઘડીએ એવો જ વર માંગતી હતી કે તું નિરઅપરાધી બે વાણિયાને સવારે જલ્દી બંદી ખાનામાંથી છોડી મૂક.
અને તેમનું જે સગળું ધન હરણ કરી લીધું છે તે સગળું ધન તેમને પાછું આપી તેમનો આદર સત્કાર કરીને વિદાય કર, નહીં તો તારા ધન ધાન્ય રાજપાટ પુત્ર સહિત હું તારા કુળનો હું નાશ કરી નાખીશ. એ જ પ્રમાણે રાજાને સપનમાં આવીને ભગવાન શ્રી સત્યનારાયણ અંતર ધ્યાન થઈ ગયા અને રાજાએ પ્રાતકાળે સભામાં સિંહાસન ઉપર બેસીને સર્વ સભાને સપનાની વાત કરી. સિપાહીઓએ આજ્ઞા કરી બંદીખાનામાં વાણિયાના પુત્રને રાખ્યા છે, તેમને હમણાં જ છોડાવી લાવો. એવી જ રાજાની આજ્ઞા થતા સિપાહીઓએ 2 જણાને બંદીખાનામાં રાજાની સભામાં આણ્યા અને વિનય સાથે જણાવ્યું, હે મહારાજ, આ બંને મુક્ત કરીને આપની પાસે લાવ્યા છે. ત્યારે એ 2 બંદીખાનેથી છૂટાયેલા વાણિયાના પુત્ર રાજાની ઘણી જ નમ્રતાથી નમસ્કાર કરતા હતા અને પોતાનો પૂર્વનો અહેવાલ મનમાં લાવીને ભયભીત થઈને કંઈ બોલ્યા નહીં. એવા જ ઘણા જ ગરીબ થઈને વાણિયાના પુત્રને જોઈને ચંદ્રકેતુએ ઘણા જ આદર ભાવથી કહ્યું કે આ બંને વાણિયાના પુત્રએ આજ સુધી કર્મના અંતરાય કરીને મોટું દુઃખ ભોગવ્યું છે. હવે પછી એમને કાંઈ પણ ભય નહીં રહે. એવી આજ્ઞા થતાં જ પગની બેડીઓ તોડાવી નખાવી, હજામત કરાવી, વસ્ત્ર અને ઘરેણા વગેરે પહેરાવીને સંતુષ્ટ કર્યા અને એ જ 2 જણાને પોતાની પાસે બેસાડીને તેમના સાથે સારી વાતચીત કરીને ઘણો જ સંતોષ પામ્યા અને 2નું પ્રથમ જેટલું ધન હરણ કર્યું હતું તેથી બમણું તેમને આપીને અને ચંદ્રકેતુ રાજાને કહેવા લાગ્યા, હે સજ્જનો, હવે તમે તમારા પોતાના ઘરે જાઓ. આ પ્રમાણે રાજાનો હુકુમ થતા તરત જ રાજા અને સાધુ વાણિયો વંદન કરીને બોલ્યો, હવે હું આપના આશીર્વાદથી મેં મારા ઘરે સત્યનારાયણ કથાનો 3ય અધ્યાય સંપૂર્ણ. બોલો સત્યનારાયણ રાજા કાલે કર્યું ને એટલે જોરથી નહીં બોલાતું હોય ને, 12 વાગે કર્યું બધા કૃષ્ણ કનૈયા થાકી ગયા. ચોથો અધ્યાય સાધુ વાણિયાની કથા ચાલુ. સુત નારાયણ પ્રભુને એ સાધુ વાણિયાને તારા વાહનમાં શું છે તે પૂછવાની ઈચ્છા થઈ. એ પરબ્રહ્મ ભગવાનનું સત્યનારાયણ દેવ સંન્યાસી બાવાનું રૂપ લઈને જે ઠેકાણે સાધુ વાણિયો વાહન લંગર કર્યું હતું ત્યાં આવીને એ 2 જણાને પૂછ્યું, તમારા વાહનમાં શું છે? સંન્યાસી બાવાને પ્રશ્ન સાંભળીને આ બંદીખાનામાંથી હમણાં જ છૂટેલા મદથી છલકાયેલો વાણિયાનો પુત્ર તથા સંન્યાસી બાવાની મસ્કરી કરીને કહેવા લાગ્યો કે હે સંન્યાસી બાવા, આપ અમારા રૂપિયા લઈ લેવાની ઈચ્છા રાખો છો કે શું? આવી જ રીતે પ્રથમ તેમનું મસ્કરી કરી અને કહે છે, મારા વાહનમાં તો વેલ તથા પાંદડા વગેરે ભરેલા છે. એવું જ તેમનું કઠોર વચન સાંભળીને ભગવાન શ્રી સત્યદેવ કહ્યું કે તમારું વચન સત્ય હજુ. આજ પ્રમાણે કહી આવેલા સંન્યાસી સાધુ વાણિયાથી આડે જઈને દરિયા કિનારે ઉભા રહ્યા. સંન્યાસી બાહો ગયો એવું જોઈને સાધુ વાણિયો પોતાનું નિત્ય કર્મ કરીને જોવે છે તો વાહન પાણી ઉપર તરવા લાગ્યું. આ ચમત્કાર જોઈને સાધુ વાણિયો ઘણા જ વિસ્મતમાં પામી અને વાહનમાં જોવે છે તો બધા જ વેલ પાંદડા જોઈને એકાએક સોપતરે ભોય ઉપર પડ્યો. તે પછી તે ઘણો જ વારે શુદ્ધ આવી અને ચિંતા કરવા લાગ્યો. એટલે તેને જમાઈ એવું બોલ્યા કે તમે શા માટે શોક કરો છો? તમને હમણાં જ આવેલા સાધુએ શ્રાપ આપ્યો છે અને તેના બોલવાથી જ આ પ્રમાણે થયું છે. એમાં કાંઈ પણ સંદેહ નથી. એ માટે આપને એના શરણે જઈએ એટલે જ આપનું ધારેલું કામ પાર પાડશે. એવું જમાઈનું બોલવું સાંભળીને સાધુ વાણિયાએ સંન્યાસી પાસે જઈ તેમના પ્રત્યક્ષ આદરથી બોલે છે, હે મુનીશ્વર, મારા અપરાધથી ક્ષમા કરો. એવું બોલીને ઘણા જ શોકથી આકુળ વ્યાકુળ થઈને સ્તુતિ કરવા લાગ્યો. એવું જોઈને સંન્યાસી કહે છે કે અરે વાણિયા, તું રડીશ નહીં. તું મારે પૂજાથી બહિર્મુખ થયો છે અને હે દુષ્ટ, આજ્ઞાથી જ ઘણા દુઃખો ભોગવવા પડ્યા છે. એવું પરબ્રહ્મ ભગવાનનું વાક્ય સાંભળીને સાધુ વાણિયો સત્યદેવની સ્તુતિ કરવા લાગ્યો.
સાધુ વાણિયો કહે છે કે હે દેવ, આપની માયાથી બ્રહ્માદિક સર્વ દેવો મોહિત થાય છે, અને એ દેવ હોવા છતાં પણ હે પ્રભુ, આપના રૂપ આદિ વૈભવને જાણતા નથી. એ મોટું જ આશ્ચર્ય છે. તો હું એ તો પામર માણસ, અને તારું મારી એવી માયામાં રહેવા વાળો છું. માટે મારા ઉપર પ્રસન્ન થાવ, અને પછી હું મારી સંપત્તિની કક્ષા પ્રમાણે વિધિપૂર્વક પૂજા કરીશ. હું મારા વાહનમાં ધન વગેરે હોવા છતાં કપટ ભાવથી ખોટું બોલ્યો. એ માટે હે ઈશ્વર, તેથી જ મારું રક્ષણ કરવાને આપ સમર્થ છો. એવી ભક્તિયુક્ત સાધુ વાણિયાનું વચન સાંભળીને ભગવાન શ્રી સત્યદેવ સંતોષ પામ્યા, અને સાધુ વાણિયાને મનોવાંછિત ફળ આપીને અંતર ધ્યાન થઈ ગયા. એટલામાં સાધુ વાણિયો જુએ છે તો પોતાના પ્રથમ પ્રમાણે ધનથી ભરેલું જોયું. આવું આશ્ચર્ય જોતા સાધુ વાણિયો કહે છે, શ્રી સત્યનારાયણ પ્રસાદ થકી મારું ઈચ્છિત પૂર્ણ થયું. અને એવું જ બોલીને ત્યાં જ સગાવાલા હતા ત્યાં યથાવિધિ પૂજન કર્યું. ને તે પછી સાધુ વાણિયો સત્યદેવની કૃપાથી સુખી થયો, અને વાહનમાં તૈયાર કરાવીને પોતાના દેશ તરફ જવા માટે નીકળ્યો. વાહનમાં બેઠેલા જમાઈને સસરો કહે છે કે હે જમાઈરાજ, મારી રત્નપુરી નગરી દેખાય છે, તે તમે જુઓ. એવું જ કહીને પોતાના ધનનું રક્ષણ કરનાર સિપાહીઓમાંથી એકને પોતાના ઘરે આવવાના વર્તમાન કહેવા માટે મોકલ્યો. અને વાહનમાંથી ઉતરેલા સિપાહીઓએ રત્નપુરી નગરીમાં જઈ સાધુ વાણિયો ઘેર તેની સ્ત્રીને જોઈને તેની આગળ હાથ જોડીને તે વખતે સાધુની સ્ત્રી પોતાના સ્વામી તથા જમાઈને આવવાની ઈચ્છા કરતી હતી. એ જ સમયે સિપાહીએ કહ્યું, આપની નગર સમીપ જમાઈ તથા બંધુવર્ગ તથા સાથે તમારા સ્વામી ઘણું જ કમાઈને આવ્યા છે. એ સિપાહીઓનું બોલવું સાંભળીને એ સાધુ વાણિયાની સ્ત્રી ઘણા જ હર્ષવાળી થઈ, અને શ્રી સત્યદેવને તે જ વખતે પૂજન કરી પોતાની કન્યાને કહે છે કે તું સત્યનારાયણનું પૂજન કર. હે મારી વાલી કન્યા, હું સ્વામીનાથના દર્શન માટે પ્રથમ જાઉં છું. તારા બાપનું દર્શન કરવા આવ. એવું માનું વચન સાંભળીને કલાવતી કન્યાએ સત્યનારાયણના વ્રતની સમાપ્તિ કરી, અને પ્રસાદ લીધા વગર પોતાના સ્વામીને દર્શન કરવા માટે તે ગઈ. તે અપરાધ કરીને સત્યદેવને તેના ઉપર કૃપાયમાન થયા, અને તેનો સ્વામી અને બંધુ ધન હતું તે વાહનમાં જ અદૃશ્ય થઈ ગયું. તે પછી ઘણી જ જલ્દીથી આવેલી કલાવતી કન્યાએ પોતાના સ્વામીને જોયો નહીં. તે ઉપરાંત તેને એટલું તો દુઃખ અને શોક થયો કે જેમ એકદમ ભોય ઉપર પડે છે એમ એકાએક રોતી રોતી તે ભોય ઉપર પડી. આ જ પ્રમાણે હે વાહન તથા કન્યાનો અહેવાલ જોઈને ગભરાઈ ગયેલા મનોવાળા સાધુ વાણિયો કહે છે કે આ શું આશ્ચર્ય છે, તમે વાહનવાળા પણ ગભરાઈ ગયા. પછી લીલાવતી પોતાની કન્યાને ભયભીત થયેલી જોઈને ઘણો જ વિલાપ કરીને પોતાના સ્વામીને કહે છે કે જોત જોતામાં આપના જમાઈ વાહન સાથે ની પાસે ગયો નહીં. એમને દૂરથી તેને નમ્રતાથી નમસ્કાર કર્યા નહીં, તો પણ એ ગોપગણોએ પ્રસાદ રાજાની પાસે મૂકી ગયા. અને પ્રસાદ મૂકીને બધા જ પાછા આવ્યા, અને પ્રસાદ ખાઈને પરમ આનંદમાં રહ્યા. આ બાજુ રાજાએ પ્રસાદ ન લેતા ત્યાં જ રહેવા દીધો. એ કારણથી એ ઘણું જ દુઃખ પામ્યો, અને તેના 100 પુત્ર મરી ગયા. ધન ધાન્ય આદિ જે કાંઈ હતું તે પણ બધું જતું રહ્યું. ત્યારે રાજાને મનમાં વિચાર ઉત્પન્ન થયો કે મારું આ સર્વ સત્યદેવે જ નિશ્ચય જ હરણ કર્યું હશે. તે માટે હવે જ્યાં શ્રી સત્યદેવનું પૂજન થતું હશે ત્યાં હું જઈશ. એવું મનમાં લાવીને રાજા ગોપગણ પાસે આવ્યો, અને ભક્તિ અને શ્રદ્ધાથી એ ગોપગણ સાથે જ શ્રી સત્યદેવની પૂજા કરવા લાગ્યો. એ પછી શ્રી સત્યદેવના પ્રસાદથી એ રાજા ધનવાન તથા પુત્રવાન થયો, અને તે રાજા મનુષ્ય લોકમાં સર્વ સુખ ભોગવીને અંતે સત્યલોકે ગયો. આવું જ ઘણું જ દુર્લભ છે સત્યનારાયણનું વ્રત. જે કોઈ અન્ય ભક્તિપૂર્વક સાંભળશે, કોઈ અંગીકાર કરશે, તેને ફળ આપનાર સત્યનારાયણ દેવ સામર્થ્ય છે. શ્રી સત્યનારાયણ ભગવાનના પ્રસાદથી
ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે, દરિદ્ર હોય તેને ધન મળે છે, બંદીખાને પડ્યો હોય તેને બંધનમાંથી મુક્ત થાય છે, જેને ભય પામતો હોય તે ભયમાંથી મુક્ત થાય છે, એમાં કોઈ પણ સંદેહ નથી. શ્રી સત્યદેવનું વ્રત કરનાર માણસ આ લોકના વિશેષ સર્વ સુખ ભોગવીને અંતે સત્યપુર એટલે કે વૈકુંઠમાં જાય છે. સૂતજીએ બ્રાહ્મણને સત્યનારાયણનું આ વ્રત કહ્યું અને આ વ્રત કરવાથી બધા જ દુઃખોથી માણસ છૂટી જાય છે. ખાસ કરીને આ ઘોર કળિયુગમાં સત્યનારાયણની પૂજા ફળ આપનારી છે. કેટલાક તેમને કાલ કહે છે, કેટલાક તેમને સત્ય કહે છે, કેટલાક તેમને ઈશ્વર કહે છે, કોઈ સત્યનારાયણ કહે છે, કોઈ સત્યદેવ કહે છે. એ જ પ્રભુ અનેક જાતના રૂપો ધરીને બધાને મનોવાંછિત ફળ આપે છે. ઘોર કળિયુગમાં તો એ સત્યનારાયણ વ્રત રૂપે જ સદા રહેશે. ભગવાન વિષ્ણુએ બધાના મનોરથ પૂર્ણ કરવા આ રૂપ ધારણ કર્યું છે. હે મુનીશ્વરી, આ કથાનો જે નિત્ય પ્રાત શ્રવણ કરશે તેના સત્યદેવની કૃપાથી બધા જ પાપોનો નાશ પામશે. હે મુનીશ્વરી, હવે હું જેમને પૂર્વ સત્યનારાયણનું વ્રત કર્યું તેમને પૂર્વજન્મ ક્યાં ક્યાં થયા તે તમને કહું છું. મહાબુદ્ધિમાન સતાનામ નામનો બ્રાહ્મણ સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં સુદામા નામનો બ્રાહ્મણ થયો. તે જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરીને તે મોક્ષને પામ્યો. લાકડાવાળો ભારાવાળો ભીલ સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં ગૃહક નામનો રાજા થયો. રાજા તરીકે શ્રી રામ ભગવાન પામ્યો. ઉલ્કામુખ નામનો રાજા સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં દશરથ નામનો રાજા થયો. તે જન્મમાં તે શ્રી રંગનાથ ભગવાનની પૂજા કરીને તે વૈકુંઠમાં ગયો. ધર્મનિષ્ઠ અને સત્યનિષ્ઠ સાધુ નામના વાણિયાએ સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં મયુરધ્વજ નામનો રાજા થયો. એ રાજા પાસે ભગવાને અડધું શરીર માંગ્યું અને પોતાનું અડધું શરીર કરવત વડે વેરાવીને ભગવાનને અર્પણ કર્યું અને તે મોક્ષને પામ્યું. તુંગદત્ત રાજા પહેલા સત્યનારાયણનું વ્રત કર્યું હોવાથી બીજા જન્મમાં સ્વયંભૂ મનુ થયો. તેને પોતાની પ્રજાને સુખી આપીને ભગવાન શ્રી ભક્તિ કરીને તે વૈકુંઠમાં ગયું. શ્રી સ્કંદ પુરાણે દેવાનંદે સત્યનારાયણ પંચમોધ્યાય રાજા પેલા પ્રસાદમાં આવવા દીધી કે નહીં ને તમે તુલસી બધી નહીં દીધી વરસાદ પડવાનો હા ભયંકર વરસાદ બારીચ પાડી હા આસન લઈને પેલો આનંદ શું આની ઉપર આ બધા જય કાના તારા પ્રભુ જય કાના તારા મીઠે મોરલી વાળા મીઠે મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના તારા કામળ તારા
ગીત ગુણ ગાય ઓમ જય કાના કાળા જય કાના કાળા પ્રભુ જય કાના લાલા પીપી મોરલી વાળા પીપી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસન્तं હૃદયારવિંદે ભવં ભવામી સરિतं નમામિ મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડધ્વજ મંગલં પુંડરીકાક્ષ મંગલાય તનોહરે સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણે નારાયણે નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે ફૂલ ત્યાં ફૂલ પાણી ફેરીને પછી પાછું નીકળે ઓમ કાયેન વાચા મનસેન્દ્રિયાણા બુદ્ધ્યાત્મા પ્રકૃતિ સ્વભાવા કરો નિરાજ્યામ સકલામ પરસ્મૈ નારાયણાય સમર્પયામિ આપી દે ક્યાં નહીં એટલે ભાઈ બંધો બધા હાથે બાર બી બધા લાગજે પગે હા કેલા હા બધા મોટા વડીલો તૈયાર લાગજે ભાઈ બંધોને ગળે મળી ગઈ